ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 માટે જે ભરતી વિગતો જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે વાત કરીશું. તો તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગમાં એટલે કે નિમ્ન પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 5 માટે 11,000 ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. તો આ જે જાહેરાત છે એના જે આપણે ફોર્મ ભરવાના છે એની શરૂઆત તારીખ 15/4ના રોજ થશે. 15/4/2026 થી 24/4/2026ના સાંજે 5 વાગ્યા સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે 24 એપ્રિલ 2026 સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ આપેલો છે કે જે સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવવાનો. એટલે કે તમે જે ફોર્મ ભરો એની પ્રિન્ટ નીકાળીને સાથે ડોક્યુમેન્ટ જોડીને સ્વીકાર કેન્દ્રો જે આપેલા હોય તેમાં તમારે ભરવાનું હોય છે. અત્યારે ફક્ત નોટિફિકેશન આપેલી છે, ન્યૂઝપેપર નોટિફિકેશન, પરંતુ ડિટેલ નોટિફિકેશન હવે તમારે dpgujarat.in આ જે વેબસાઇટ છે એના ઉપર ડિટેલમાં મૂકવામાં આવશે, બરાબર, કે જેમાં તમારી શૈક્ષણિક લાયકાત. હવે શૈક્ષણિક લાયકાત તો તમને બધાને ખબર જ છે કે ધોરણ 12 પાસ હોવું જોઈએ. ત્યારબાદ 2 વર્ષનો ડીએલએડ નો કોર્સ, એટલે કે જે આપણે પીટીસી તરીકે પણ પહેલાં એને ઓળખતા હતા, તો ડીએલએડ અથવા તો પીટીસીનો કોર્સ 2 વર્ષનો. અને ત્યારબાદ ટેટ 1 જે હમણાં પરીક્ષા લેવાય એ તમારે પાસ હોવા જોઈએ, બરાબર. ત્યારબાદ વય મર્યાદા છે, બરાબર. એના પછી પગાર ધોરણ છે, બરાબર. વય મર્યાદામાં છૂટછાટ, આ બધા જે ડિટેલમાં આપણે જ્યારે મુકાશે વેબસાઇટ ઉપર ત્યારે આપણે એની ચર્ચા કરીશું ડિટેલમાં જે જાહેરાત આવશે ત્યારે, બરાબર. અત્યારે ફક્ત તારીખ આપેલી છે કે 15 તારીખથી 15/4 થી 24/4 5 વાગ્યા સુધી, બરાબર. સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ આપેલો છે. ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરીને એના ડોક્યુમેન્ટ જોડીને સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાનું છે, બરાબર. આ ઉપરાંત એક ખાસ સૂચના આપેલી છે કે જે ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, એટલે કે આ વખતે ટેટ 1 પરીક્ષા આવી એટલે તમને ખ્યાલ છે કે ડીએલએડના જે છેલ્લા વર્ષમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમને પણ તક આપવામાં આવી હતી કે જેથી તેઓ પણ ફોર્મ ભરી શકે. તો એના રિલેટેડ વાત છે કે જો એમનું રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર ના થયું હોય તો તેઓ પાછળથી એને રિઝલ્ટને એડ કરી શકશે, બરાબર. એટલે કે અત્યારે એમાં જે પર્સન્ટેજનું કાનું છે એમાં શું લખવું, 0 ગ્રેડમાં શું લખવું એની વિગતો આપેલી નથી, પરંતુ એ જ્યારે નોટિફિકેશન આપશે ત્યારે એમાં આપેલી હશે. તો અત્યારે ફક્ત એટલું છે કે અમે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી પાછળથી પણ એ મતલબ કે રિઝલ્ટ ઉમેરી શકશે, બરાબર. આ સિવાય તો કોમન સૂચના છે. તો જ્યારે હવે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે એની વધુ વાત કરીશું. જે 11,000 ભરતી છે એમાં કેટેગરી વાઇઝ અને દિવ્યાંગજનની ભરતી પણ અંદર સમાઈ ગયેલી